આપણા સ્ટુડન્ટ સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે। ધોરણ 8માં હિન્દીમાં આપણે પાઠ નંબર 9 મમતા એટલે બીજો ભાગ છે આપણે જોઈએ। તો આપણે લાસ્ટમાં છેલ્લે જોયું હતું કે જે ગૌતમ બુદ્ધ છે તો એણે જ્યાં ઉપદેશ દેવાની જે જગ્યા હતી ત્યાં 5 ભિક્ષુકો છે ને મળ્યા હતા। તો એ સ્તૂપની નીચે કોઈ એક વ્યક્તિ છે એટલે કે એક સ્ત્રી છે એ પોતે ઝૂંપડી બનાવી અને દીવાની સામે છે એ પાઠ કરી રહી હતી। તો અનન્ય શ્રીનિવાસ્યો માતેય જનઃ પરસુત્યા એટલે કે પાઠ રૂક ગયા એટલે કે જેનો શ્લોક હતો એ રોકાઈ ગયો। एक भीषण और हताश आकृति दीपक में मंद प्रकाश में सामने खड़ी थी એટલે કે કોઈ ભીષણ અને હતાશ એવી આકૃતિ એટલે કે કોઈક વ્યક્તિ છે એ દીવાની સામે મંદ પ્રકાશમાં એટલે કે આખા ઓછા પ્રકાશમાં એ સામે હતી। સ્ત્રી ઉઠી એટલે કે જે સ્ત્રી છે એ ઉઠી ગઈ। उसने कपाट बंद करना चाहा એટલે કે એને જે કબાટ હતો એ બંધ કરવાનું વિચાર્યું। परंतु उस व्यक्ति ने कहा परंतु જે વ્યક્તિ હતો એણે કીધું કે માતા મુझे આશ્રય चाहिए એટલે કે હે માતા મારે આશ્રય એટલે કે રહેવા માટે જગ્યા જોઈ છે। तुम कौन हो સ્ત્રીને પૂછા એટલે કે સ્ત્રીએ એવું પૂછ્યું કે તમે કોણ છો। मैं मुगल हूँ जोशा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ। इस रात अब आगे चलने में असमर्थ हूँ એટલે કે જે વ્યક્તિ હતો એ આ સ્ત્રીને કહે છે કે હું મુગલ છું અને ચોસાના યુદ્ધમાં શેરશાહથી હારી અને એની માટે રક્ષા માટે થઈ અને હું રક્ષા ઈચ્છું છું એટલે કે અત્યારે રાત્રે કે હું આગળ ચાલી શકું એમ નથી અને અસમર્થ છું એટલા માટે। ક્યાં શેરશાહ છે સ્ત્રીને અપને હોઠ કાટ લીએ એટલે કે સ્ત્રી છે તો એને પોતાના હોઠમાં કાઢી અને એટલે કે કાપી અને કીધું કે શું શેરશાહથી। हाँ माता એટલે કે જે વ્યક્તિ હતો એણે કીધું કે હા માતા परंतु तुम भी वैसे ही क्रूर हो वही भीषण रक्त की प्यास वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है। सैनिक मेरी कुटी में स्थान नहीं जाओ कहीं दूसरा आश्रय खोज लो કે જે સ્ત્રી હતી એણે પણ એવું કીધું કે પરંતુ કે તમે પણ એવા ક્રૂર જ છો તમારે પણ ભીષણી કે લોહીની પ્યાસ છે એટલે કે લોહી ઈચ્છો છો તમે પણ એવા નિષ્ઠુર પ્રતિબિંબ થઈ અને તમારા મુખ ઉપર છે આવું જોવા મળે છે એટલે કે તમે ક્રૂર એવા વ્યક્તિ છો। તો સૈનિક કે તમને કે આ કુટીર છે ઝૂંપડી છે એમાં સ્થાન નથી તમે બીજી જગ્યાએ જાઓ અને બીજે આશ્રય शोधो। गला सूख रहा है साथी छूट गए हैं એટલે કે જે વ્યક્તિ છે એ કહે છે કે મારું ગળું સુકાઈ રહ્યું છે બધો જે સાથ છે એ છૂટી ગયો છે। અશ્વ ગીર ગયે એટલે કે ઘોડાઓ પણ પડી ગયા છે। ઇતના થકા હુઆ હું એટલે કે એટલો થાકેલો છું। ઇતના કહેતે કહેતે વહ વ્યક્તિ ધમ સે બેઠ ગયા એટલે કે એવું કહેતા કહેતા વ્યક્તિ છે જે વ્યક્તિ હતો એ ધડ કરીને બેસી ગયો। उसके सामने पूरा ब्रह्मांड घूमने लगा એટલે કે એની સામે પૂરું બ્રહ્માંડ છે એ ફરવા લાગ્યું। સ્ત્રીને સોચા यह विपत्ति कहाँ से आ गई એટલે કે જે સ્ત્રી હતી એને વિચારી કે આવી બધી મુશ્કેલી ક્યાંથી આવી ગઈ। उसने जल दिया એટલે કે એને પાણી આપ્યું। मुगल के प्राणों की रक्षा हुई એટલે કે મુગલના પ્રાણોની રક્ષા કરી। वह सोचने लगी कि ये सब દયા કે પાત્ર નહીં એટલે કે વિચારવા લાગી કે આ બધા જે છે એ દયાના પાત્રો નથી એટલે કે આના ઉપર દયા કરાય એવી નથી। મેરે પિતા કા વધ કરને વાલે આતતાઈ એટલે કે મારા પિતાનો વધ કરનારવાળા આ બધા લોકો ઘૃણા સે ઉસકા મન વિરક્ત હો ગયા એટલે કે ઘૃણાથી ઈર્ષાથી એનું મન છે એ વિરક્ત થઈ ગયું। स्वस्थ होकर मुगल ने कहा माता तो फिर मैं यहाँ से चला जाऊँ એટલે કે સ્વસ્થ થઈ અને જે સૈનિક હતો એટલે કે જે મુગલ હતો એણે કીધું તો એ કે માતા હું અહીંથી કે ચાલ્યો જાઉં। સ્ત્રી વિચાર કરી રહી હતી એટલે કે સ્ત્રી જે હતી એ વિચારવા લાગી। મેં બ્રાહ્મણ હું એટલે કે હું બ્રાહ્મણ છું। મુझे तो अपना धर्म અતિથિ દેવ કે સત્કાર કા એટલે કે મારો ધર્મ જે છે એ તો અતિથિઓનું સ્વાગત કરવાનું છે। પાલન કરના ચાહીએ એટલે કે તમારું પાલન પોષણ કરવું જોઈએ। પરંતુ યહાં નહીં
એટલે કે પરંતુ અહીંયા નહીં, ये सब दया के पात्र नहीं, એટલે કે આ બધા દયાને પાત્ર નથી, પરંતુ यह दया तो नहीं कर्तव्य करना है, परंतु कि आ दया तो नहीं कि कर्तव्यનું પાલન કરવાનું છે। तब मुगल अपनी तलवार टेक कर उठ खड़ा हुआ, એટલે કે ત્યારે છે મુગલ છે પોતાની તલવાર રાખી અને એના ટેકેથી છે તે ઊભો થઈ ગયો। ममता ने कहा, क्या आश्चर्य है कि तुम भी छल न करो, ठहरो, એટલે કે શું આશ્ચર્ય થઈ કે તમે પણ કે છળ કપટ ન કરો તો કે ઊભા રહો। છલ એટલે કે કપટ નહીં, તબ નહીં સ્ત્રી એટલે કે હવે નહીં, જાતા હું એટલે કે હું હવે જાઉં છું। तैमूर का वंशकर स्त्री से छल करेगा, એટલે કે તૈમૂરનો જે વંશ છે તો એ સ્ત્રીઓને છળ કપટ કરશે। જાતા હું ભાગ્ય કા ખેલ હૈ એટલે કે હું જાઉં છું, મારું જે નસીબ। મમતા ને કહા એટલે કે જે મમતા હતી જે સ્ત્રી હતી કે છે કે यहाँ कौन दुर्ग है એટલે કે અહીંયા કોણ દુર્ગ છે। यही झोपड़ी, यह झोपड़ी न जो चाहे ले लो એટલે કે આ ઝોપડી નહીં પણ તમારે જે જોઈએ તે ले लो। मुझे तो अपना कर्तव्य निभाना पड़ेगा એટલે કે મારે તો મારું કર્તવ્ય છે એ નિભાવવું પડશે। જાઓ ભીતર એટલે કે જાઓ અંદર। થકે હુએ પથિક એટલે કે થાકેલા મુસાફર। तुम्हें चाहे कोई भी हो, मैं तुम्हें आश्रय देती हूँ એટલે કે તમે જે પણ હોય તે હું તમને આશ્રય આપું છું। सब अपना धर्म छोड़ दे तो क्या मैं भी छोड़ दूँ એટલે કે બધા જ જો પોતાનો ધર્મ છોડી દે તો શું હું પણ કે મારો ધર્મ છોડી દઉં। मुगल ने चंद्रमा के मंद प्रकाश में वह महिमामय मुखमंडल देखा એટલે કે મુગલને ચંદ્રમાનો જે પ્રકાશ હોય, ચાંદનો જે પ્રકાશ હોય તેમાં કે મહિમા આપતો જે મુખમંડળ છે એ જોયું। उसने मन ही मन नमस्कार किया એટલે કે એને મનોમન છે આ સ્ત્રીને નમસ્કાર કર્યા। ममता पास की टूटी हुई दीवारों में चली गई એટલે કે મમતા જે છે એ પાસે જે કંઈ તૂટી દિવાલ હતી તેની પાસે ચાલી ગઈ। ભીતર થકે પથિક ને ઝોપડી में વિશ્રામ लिया એટલે કે અંદર જઈ અને જે થાકેલો મુસાફર હતો તેણે વિશ્રામ લીધો। प्रभात में खंडहर की संधि से ममता ने देखा એટલે કે સવાર થયું ત્યારે મમતા છે તો એણે જે ખંડરો એની તિરાડમાંથી જોયું। सैकड़ों अश्वारोही उस प्रांत में घूम रहे थे એટલે કે સેંકડો જે ઘોડેસવારો હતા એ જગ્યા ઉપર પ્રાંત એટલે કે એ વિસ્તારમાં ફરી રહ્યા હતા। वह अपनी मूर्खता पर स्वयं को कोसने लगी એટલે કે એ પોતાની મૂર્ખતા પર છે એ પોતાને જ કોસી રહી હતી એટલે કે પોતે જ છે મનમાં દુઃખ વ્યક્ત કરતી હતી। एकाएक झोपड़ी से निकलकर उस पथिक ने कहा એટલે કે એકાએક છે એ ઝોપડીમાંથી જે વળો મુસાફર તો એ નીકળ્યો અને કીધું, मिर्जा मैं यहाँ हूँ એટલે કે मिर्जा હું અહીંયા છું। शब्द सुनते ही प्रसन्नता की चित्कार ध्वनि से वह प्रांत गूंज उठा એટલે કે એવું સાંભળતા પ્રસન્નતાથી અવાજથી છે આખો વિસ્તાર છે એ ગુંજવા લાગ્યો। મમતા અધિક ભયભીત हुई એટલે કે મમતા છે અધિક વધારે કે ભયભીત થવા લાગી। પથિકને કહા એટલે કે મુસાફરે કીધું, વહ સ્ત્રી કહા હૈ એટલે કે એ સ્ત્રી છે એ ક્યાં છે, ઓલી જે સ્ત્રી હતી એ ક્યાં છે। ઉસે ખોજ નિકાલો એટલે કે એને શોધી લાવો। મમતા छिपने के लिए अधिक सचेष्ट हुई એટલે કે મમતા છે એ છુપાવવા માટે થઈ અધિક થઈ ગઈ। वह मृग दाव में चली गई એટલે કે તે મૃગ દાવ જે જગ્યા છે ત્યાં ચાલી ગઈ। दिन भर उसमें से ન નીકળી એટલે કે આખો દિવસ છે એમાંથી એ નીકળી નહીં। સંધ્યા હો ગઈ એટલે કે સાંજનો સમય થઈ ગયો। वो लोग जाने लगे એટલે કે બધા લોકો છે જવા લાગ્યા। મમતાને સુના એટલે કે મમતાએ સાંભળ્યું કે પથિક ઘોડે પર સવાર હોતે હુએ કહ રહા था એટલે કે મમતાએ એવું સાંભળ્યું કે જે મુસાફર હતો એ ઘોડા ઉપર ચડી અને ચાલતો હતો ત્યારે એવું કહેતો હતો શું તો કે મિર્ઝા ઉસ સ્ત્રી કો મેં કુછ દે ન શકા એટલે કે એ પોતાના મિર્ઝા એટલે કે જે મંત્રી કે જે કોઈ એનો સેવક હતો એને કહી રહ્યો હતો કે મિર્ઝા હું એ સ્ત્રીને કંઈ આપી શક્યો નહીં। उसका घर बनवा देना क्योंकि मैंने विपत्ति में यहाँ विश्राम पाया
था એટલે કે તમે એનું ઘર છે એ બનાવી દેજો, કેમ કે એને મુશ્કેલીમાં સમયમાં મેં અહીંયા આરામ કર્યો હતો। यह स्थान भूलना मत એટલે કે આ સ્થાન છે ક્યારે ભૂલતા નહીં। इसके बाद वे वहाँ से चले गए એટલે કે એના પછી બધા ત્યાંથી ચાલી ગયા। ત્યાર પછી જે બીજો ભાગ છે એમાં શું આવે છે તો કે चौसा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गए એટલે કે ચોસાનું યુદ્ધ હતું એમાં મુગલ અને પઠાણોનું જે યુદ્ધ હતું તેને ઘણા બધા દિવસો છે પસાર થઈ ગયા હતા। ममता अब 17 वर्ष की वृद्धा है એટલે કે મમતા છે એ 70 વર્ષની એક વૃદ્ધ સ્ત્રી છે। एक दिन वह अपनी झोपड़ी में पड़ी थी એટલે કે એક દિન છે પોતાની ઝૂંપડીમાં હતી। शीतकाल का प्रभाव था એટલે કે શિયાળાનો સમય હતો। उसका जीर्ण कंकाल खांसी से गुजर रहा था એટલે કે પોતાનું જે શરીર છે એ એકદમ ખાંસી એટલે કે બીમારીથી ગુંજી રહ્યું હતું। ममता की सेवा के लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी એટલે કે મમતા છે તો એની સેવા કરવા માટે ગામની જે 2-3 સ્ત્રીઓ છે એને ઘેરો વળી અને બેઠી હતી। क्योंकि ममता आजीवन सबके दुख सुख की सहभागी रही थी એટલે કે મમતા છે એ આજીવન બીજાના સુખ અને દુઃખમાં છે તે પોતે ભાગીદાર રહેતી હતી। મમતાને જલ પીના ચાહા એટલે કે મમતા છે એને પાણી પીવાની ઈચ્છા હતી। એક સ્ત્રીને સીપી से જલ પીલાયા એટલે કે એક સ્ત્રી છે તો એણે સીપીથી એટલે કે જે કાછડી કે જે વાટકી હોય ને એનાથી એને પાણી પીવડાવ્યું। सहसा एक अश्वारोही उसकी झोपड़ी के द्वार पर दिखाई पड़ा એટલે કે અચાનક જ છે એક ઘોડે સવાર છે એની ઝૂંપડીના દરવાજા પાસે આવતો એને જોયો। वह अपनी धुन में कहने लगा એટલે કે એ પોતાની ધૂનમાં કહેવા લાગ્યો। मिर्जा ने जो चित्र बनाकर दिया है वह तो इसी जगह का होना चाहिए એટલે કે જે મિર્ઝા છે એને જે ચિત્ર બનાવી અને દીધું હતું તો એ તો કે આ જગ્યાનું હોવું જોઈએ। वह बुढ़िया मर गई होगी એટલે કે એ સ્ત્રી છે વૃદ્ધ વ્યક્તિ છે તો મર ગઈ હશે। अब किससे पूछूं कि एक दिन शहनशाह हुमायूं किस छपरे के नीचे बैठे थे એટલે કે હું કોને પૂછું કે એક દિવસ શહેનશાહ છે હુમાયુं वे कोई छापरा नीचे बैठा था। यह घटना अभी तो 47 वर्ष से ऊपर की है हुई એટલે કે આ જે ઘટના છે એ પણ કે 47 વર્ષ પહેલાંની છે। મમતા ને अपने विकल कानों से सुना એટલે કે મમતા છે તો એણે પોતે પોતાના दीर्घ કાનોથી એ સાંભળ્યું। उसने पास ही की स्त्री से कहा उसे बुलाओ એટલે કે એની બાજુમાં જે સ્ત્રી હતી એણે કીધું કે જે ઘોડે સવાર છે એને કે બોલાવો। અશ્વરોહી પાસ આયા એટલે કે ઘોડે સવાર છે એ પાસે આવ્યો। મમતાને રૂક કર કહા એટલે કે મમતાએ રોકાઈ એને કહ્યું मैं नहीं जानती कि वह शहनशाह था या साधारण मुगल, पर एक दिन इसी झोपड़ी के नीचे वह रहा એટલે કે હું જાણતી નથી કે શહેનશાહ હતો કે કોઈ સાધારણ મુગલ, પણ કે એક દિવસ છે એ આ ઝૂંપડીની નીચે રહ્યા હતા। मैंने सुना था कि वह मेरा घर बनाने की आज्ञा दे चुका था એટલે કે મેં એવું સાંભળેલું હતું કે એણે મારું ઘર બનાવવાની આજ્ઞા આપી હતી। भगवान ने सुन लिया એટલે કે ભગવાને સાંભળી લીધું। आज मैं इसे छोड़े जाती हूँ એટલે કે આજે હું એને છોડીને જાઉં છું। अब तुम इसका मकान बनाओ या महल, मैं अपने चिर विश्राम गृह में जाती हूँ એટલે કે તમે આનું મકાન બનાવો યા મહેલ બનાવો તો કે હું મારા વિશ્રામ ગૃહમાં જાઉં છું। બુઢિયા કે પ્રાણ પખંડું ઉડ ગયે એટલે કે જે વૃદ્ધ વ્યક્તિ હતી એના પ્રાણ છે એ ઉડી ગયા એટલે કે મૃત્યુ પામી ગઈ। वह अश्वारोही अवाक खड़ रह गया એટલે કે તે અશ્વારોહી છે ઘોડે સવાર હતો તે અવાક થઈ એટલે કે સ્થિર થઈ અને ઊભો રહ્યો। वहाँ एक अष्टकोण मंदिर बना और उस पर शिलालेख लगाया गया એટલે કે ત્યાં અષ્ટકોણનું એક મંદિર બન્યું ને ત્યાં એની ઉપર એક શિલાલેખ છે એ લગાવવામાં આવ્યો। सातों देश के नरेश हुमायूं ने एक दिन यहाँ विश्राम किया था એટલે કે 7 દેશના નરેશ એવા હુમાયુ છે એણે એક દિવસ અહીંયા વિશ્રામ કર્યો હતો। उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनवाया
એટલે કે એના પુત્ર અકબરે એની યાદમાં આ વિશાળ એવું ગગનચુંબી મંદિર છે બનાવ્યું, पर उसमें ममता का कहीं नाम न था, परंतु एमां ममताનું ક્યાંય નામ હતું નહીં. તો મિત્રો અહીંયા પાઠ છે પૂરો થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ.